નમસ્કાર દર્શક મિત્રો, જુલાઈ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાના વહાલથી જૂનાગઢ તરબતર થઈ ગયું છે. સમાચારની શરૂઆત ખલીલ ધનતેજવીના શેરથી કરીએ તો ખલીલ સાહેબ એમ લખે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે રહ્યા હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. અને ગત મધરાતથી ખલીલ સાહેબના આ શબ્દ જાણે કે જૂનાગઢમાં સાચા પડતા હોય તે મેઘો મન મૂકીને મંડાણો છે. આવા ચોમાસાના પ્રારંભ સાથે આપ સર્વને શુભકામના. ભીની ભીની જોઈએ આજના મુખ્ય સમાચાર. મધરાત્રે મુશળધાર વરસાદથી જૂનાગઢ બન્યું જળમગ્ન. નદી નાળા પાણીના પૂરથી છલકાયા. નવીનીકરણની કામગીરી વચ્ચે નરસિંહ સરોવર પાણીથી છલોછલ. જળ સમસ્યા હળવી થશે તેવું આશ્વાસન આપતા સ્ટેન્ડિંગ ચેરમેન. મત માગમાં આવશો તો અમે લાકડીએ મારશો. મહાનગરપાલિકાની રસ્તા ખોદવાની કામગીરી સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ. અને ગોદાઈ ટોલ નાકા ઉપર પોલીસ ઇન્સ્પેક્ટરની દબંગગીરી. ટોલ ભરવા મુદ્દે માથાકૂટ થયા બાદ 20 થી 22 શખ્સોએ મેનેજર ઉપર કર્યો હુમલો. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.